સુરત શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છડી નોમ નિમિત્તે ઉજવણી કરાઈ હતી। છડી નોમના 2 દિવસ પહેલા ઉજવણી સુરત શહેરમાં કરાઈ છે। તો સુરતના ઇન્દરપુરા ખાતે વાલ્મીકી સમાજના લોકોએ આઠમના દિવસે છડીનો જ્યારે પડદો ખોલ્યો ત્યારે ગગનભેદી નારાઓ ગુંજાવી મૂક્યા હતા અને વધુ માહિતી ઉપસ્થિત લોકોએ વાલ્મીકી સમાજના લોકોએ આપી હતી તેની પર નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે G24 ન્યૂઝ ચેનલ ટીમ આવી છે ઇન્દરપુરા ગધેવાન વિસ્તારમાં આવેલા વાલ્મીકી વાસ। અહીંયા છડી નંબર 1 આપણી પાછળ દેખાઈ રહ્યું છે। હમણાં થોડી વાર પહેલાં જેનો પડદો ખોલ્યો છે। ખાસ કરીને નોમને દિવસે આ છડી નોમ જેમને કહેવાય છે તે છડી નોમનું સરઘસ નીકળે છે। વાલ્મીકી સમાજના લોકો ભવ્ય રીતે ખૂબ જ સુંદર મજાની આ છડી બનાવી છે। ભગવાન ગોગા પીર જે છે તેમના મંદિરે પણ ખૂબ જ રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવી છે। ભાવિક ભક્તો નાનથી લઈને મોટેરા સુધીના છે। અહીંયા જે મેન જે મુખ્ય જે અહીંના સમાજના લોકો છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ। હા પ્રવીણભાઈ, છડી નંબર 1 કેટલા વર્ષોથી આ આયોજન થાય? આ લગભગ 300 થી 400 વર્ષના આસપાસ આ આયોજન થાય છે। આ છડી જે બનાવવામાં આવી છે અત્યારે રંગબેરંગી લાઇટોની રોશની, બાકી આ વજન આખું ઉપાડવામાં આવશે? આ જે બનાવેલું છે અત્યારે લગભગ 2 મહિના થઈ ગયા બનાવતા, અને આ વજન છે તે અમે પણ નહીં પણ અમારા ઈષ્ટદેવ ગોગાજી મહારાજ એમની કૃપાથી અમે ઉચકીને ચાલીશું। કદાચ કેટલો વજન હશે એ કોઈ નક્કી નહીં કરે એનો વજન, અમે કોઈ કરતા નથી। અમે પોતા અમારા દિલથી જો કરવાનું છે તે એમનું નામ નહીં અને અમે એની આસ્થાથી કરીએ છીએ અને એ અમને ફાયદા કરે છે। એટલે આ 2 દિવસનો ઉત્સવ છે। હા, આઠમ આજે એ છે નોમ અને દસમ। નોમ એ એમનું વડગોળા જેવું છે। આ ગુગાજી મહારાજનું છે ને એક લગ્ન પ્રસંગ છે કે જે ગુગાજી મહારાજ લગ્ન પ્રસંગમાં આજના દિવસે આજે જાન લઈને પ્રસ્થાન કરે છે ત્યારે આ ગુરુ ગોરખનાથ જે આગળ છડી ચાલે છે એ ગુરુ ગોરખનાથની છે અને ગુરુ ગોરખનાથના શિષ્ય આપણા ગુગા વીરજી હતા। તો એમના ગુરુ આગળ છે એમના લગ્નમાં આપણા પાછળ એ ચાલે છે અને બીજે દિવસ અમે પાછા ત્યાંથી લઈને આવીએ છીએ। મારું નામ જયંતિભાઈ કચરાભાઈ વાઘેલા। એમાં કયું મટીરિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે? આ મટીરિયલ ઇલેક્ટ્રોનિકથી લઈને કલાકારો જે એમની કલા અંદર રાખે છે અને આ ગોગા મહારાજની કૃપાથી આ છડી નંબર 1 એમ કહેવાય કે ઇન્દરપરાનો રાજા નીકળ્યો એમ કહેવાય। એટલે આ 400 વર્ષ, ઓછામાં ઓછા 400 વર્ષથી આ પરંપરા અમારી સમાજની જે છે તે ચલાવતા આવ્યા છે અને મહારાજની કૃપાથી એને જે લોકો ઉચકીને લઈ જાય છે એ લોકોની પર એમની કૃપા છે તો જ ઉચકી શકે છે, બાકીના કોઈ નાથી ઉચકી ના શકાય। હાજી માસી, આજે ફરી પાછા વર્ષ પછી અમે તમને મળ્યા છીએ। આપનું નામ? નામ બોલો। મણીબેન। મણીબેન, તમે કેટલા વર્ષોથી ઉજવતા આવ્યા છે? આજે 101 વર્ષ 400 વર્ષ। તમે જ્યારે લગ્ન કરીને આવ્યા એની પહેલાનું આ ઉત્સવ હા, પહેલાનું લગ્ન થયા પહેલાનું હતું। અચ્છા। મિત્રો, આ હતા મણીબેન। અન્ય ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। આજે આપનું નામ? મારું નામ કિરીટભાઈ જયંતિભાઈ વાઘેલા છે। આજે ખૂબ વાલ્મીકી સમાજમાં ખૂબ ઉત્સાહથી આ તહેવાર ઉજવાય છે અને સુરત શહેરના ખૂણે ખૂણેથી ભક્તજનો દિલ્હી ગેટ ખાતે અને અહીંયા ઇન્દરપરામાં છડીના દર્શન કરવા આવે છે। ખાસ કરીને આનો ઇતિહાસ છે કે આનું જે વજન છે એ નવયુવાનો પોતાના પેટ પર એક કટકો બાંધીને એને ઉચકે છે અને મહારાજ એ દિવસ સાક્ષાત છડી સ્વરૂપે યાત્રાધામે નીકળે છે ત્યારે ખરેખર આ બહુ મોટા આસ્થાની વાત છે અને ભગવાન તમામ અમારા સમાજના યુવાનોને શક્તિ આપે એવું। કેટલી કુલ છડી નીકળતી છે સુરત શહેરમાં? છડીએ અમારા નિશાન 13 નિશાન નીકળે છે, જે 13 નિશાન અહીંયાથી નીકળીને દિલ્હી ગેટ ખાતે આ મંદિરે પહોંચે છે। આજે આપનું નામ? રણજીત પટેલ। રણજીતભાઈ, શું કહેવા માંગો છો આજના ભવ્ય ઉત્સવ નિમિત્તે? આજના ભવ્ય ઉત્સવમાં એવું કહેવા માગું છું કે આઠમ નોમ ને દસમ
જે વર્ષોથી અમે મનાવી આવી રહેલા છે અને અમારા ઈષ્ટદેવ ઘોઘાજી ભગવાનની કૃપા એવી થઈ છે કે આજે એમણે વરસાદ બી અટકાવી દીધું છે. એટલે અમારા માટે બહુ જ ખુશીનો દિવસ છે આજનો કે અમે જે આજે 2-2.5 મહિનાથી મહેનત કરી રહ્યા હતા, સવારથી લઈને અત્યાર સુધી એટલું બારિશનું બી મોસમ હતું કે અમને બી ટેન્શન હતું કે ભાઈ આટલું બધું વજન કરેલું છે, અગર વરસાદમાં થોડું ઘણું બી આમ તેમ થયું તો અમારે ઉચકવામાં થોડી તકલીફ પડશે. પણ ભગવાને અમારું સાંભળેલું છે. આજે આઠમ સાડી કાઢી છે. ઈચ્છા કરીએ છીએ કે ભગવાન આગળ અમારી નોમ દસમ બી સારી કરે. જય ગોગા. ચંદ્રેશ સોલંકી. ચંદ્રેશભાઈ, પાછળની ખૂબ જ સુંદર મજાની છડી, કલાત્મક છડી છે, આમાં તમે શું કાર્ય કર્યું છે? આમાં અમે લાઇટિંગથી લઈને અને બીજું કે અમારા જે સાથી મિત્રો છે, જનકભાઈ છે, રાજાભાઈ છે, હિરેનભાઈ છે, ભાવેશભાઈ છે, અમે 5-6 જણાએ મળીને આ કટિંગથી માંડીને લાઇટિંગથી માંડીને તમામ કામગીરી અમે કરેલ છે અને અમારા પટેલોએ અમને ખૂબ સરસ રીતે સાથ સહકાર આપેલો છે. મટીરિયલ વાપરવામાં આવ્યું છે? અમે એલ્યુમિનિયમ અને લોખંડની કામગીરી સામાન્ય સામગ્રી વાપરવામાં આવેલી છે અને થર્મોકોલ. કેટલા વર્ષોથી આ કામગીરી કરો? આ કામગીરી અમે લગભગ 30 થી 35 વર્ષથી કરતા આવેલા છે. આ સિવાય બીજું શું બનાવો? આ સિવાય જે કંઈ પણ કામ આવે એને અનુકૂળતા અમને જે લાગે તે અમે કરી શકીએ. મિત્રો, અત્યારે છીએ વાલ્મીકી સમાજના કોટસપર પાછળના ગધેવાન સર્કલ વિસ્તારની અંદર. આપ જોઈ રહ્યા છો મારી પાછળ ભગવાન ગુગાવીરનું મંદિર છે. ચારો તરફ તેમનો જય જયકાર થઈ રહ્યો છે અને કહેવાય છે કે આ 400 વર્ષ જૂનું આ રીતે તે લોકો છડી નોમ કરી રહ્યા છે. જે 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે બોલો ગુગાવીર ભગવાનની જય.